હેલો મિત્રો, સ્વાગત છે તમારું તે મિની વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં હશો? મજામાં રહેશો? તો આજે છે રજા, તો આજે આપણે જવાનું છે ઊંચા કોટડા. શ્રાવણ મહિના દર્શન કરવા જવાનું નક્કી કરી નાખ્યું. તો જો આપણે નીકળી ગયા છીએ, નાવલીએ ભોગી ગયા છીએ, નાવલી વટી ગયા. તો વિડીયોમાં બના રહેજો, મજા આવશે. ગુજરાતી તરીકે સપોર્ટ કરજો. ફેવરેટ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ તો પાછા કરતા જ જજો. તો જો આપણે ગાડી અંકારી મૂકી છે, સૌથી તો આપણે ગારું ને નીકળી ગયા. તો હવે આપણે પગી ગયા છીએ જો ડાઠાવાળા રસ્તે. તડકો બહુ હતો, તો આવી રીતનું બધું હતું. એ હું તમને બતાવીશ કેમ આગળ વિડીયોમાં. તો આજ હનુમાન જયંતિ હતી, એટલા માટે કોટડા ટ્રાફિક તો હશે જ તે. તો આપણે શ્રાવણ મહિને પ્રાર્થના કરીએ, શ્રાવણ મહિની દયાથી એટલું બધું ટ્રાફિક ન હોય. આપણે માતાજીની દયાથી દર્શન કરીને વહી આવીએ. તમને કહું છું, તો જો રસ્તામાં પીર દાદા આવી ગયા, તો જય પીર દાદા કોમેન્ટમાં બધા કહી દેજો. આ રફરોડ હતો, રોદા નહોતા એટલે વાંધો નહીં, નગર પાછું વ્યવહાર આવે થોડુંક. થોડીક સ્પીડ આપી હતી ગાડીમાં, કારણ કે નગર મોડું થઈ જતું હતું આપણે બહુ. પોલીસ સ્ટેશન પગો આવ્યા છીએ આપણે. આમ રસ્તો થઈ વેજોદરી, આપણે ત્યાંથી નહોતા આવ્યા, આપણે ડાયરેક્ટ મંગળા થઈ ગયા. મંગળાથી ડાયરેક્ટ શોર્ટકટ પડે ને, એટલે આપણે ત્યાંથી ગયા. જો આ બાજુ છે પોલીસ સ્ટેશન. આપણે પોલીસ સ્ટેશન ને એક્ઝેક્ટ સામે આવી ગયા છીએ. તો છે ને આમ રીતનું બધું હતું. આપણે ફાઇનલી આપણે કોટડાના રસ્તે છીએ. ફાઇનલ તો આપણે જે મંદિરે ભેગા જ નથી, કારણ કે ટ્રાફિક એટલું બધું હતું, એટલે હજી થોડીક વાર લાગે. જો આમ એક સાઈડ તો જરી હાલી તો એક સાઈડ રસ્તો ચાલુ હતો, આવતું હોય ને જાતું હોય પબ્લિક, એટલે વાર તો લાગે થોડીક. આવી રીતનું બધું હતું. જો અમારે આગળની ગાડી હતી એને તો પોલીસ વાળા ખીજાણા હતા, કારણ કે ના પાડી તો એ ગાડી લઈ લીધી છે, એટલે ખીજાય. ફાઇનલી આપણે કોટડા પહોંચી ગયા છીએ. હવે આપણે જાય છે સામે દર્શન કરવા. તમે પણ કોટડા આવી જાવ તો કોમેન્ટમાં જય સામે લખી નાખજો. આવું બધું કંઈક આમ મોટું ઓલું હોય ત્યાં ઉપર ગાડી લઈ જવાની ના પડે, ઓલા રસ્તેથી જવાનું હોય. તો કે આપણે તો પછી ઉપર ગાડી લઈ જ નહીં ગયા, પણ આ તો આ રસ્તેથી જવાનું જ બન્યું હતું. વસા ઓલા ફૂટા નાખેલા હતા, તોય અમુક અમુક તો જો લઈને આવતો હશે, જોઈ તો પડ્યો છે વાદળ થઈ ગઈ થોડીક. જો અમે ઉપર બે ગયો હતો, હલવા નતો દીધો. અને પછી આપણે શ્રાવણના મંદિરે પગી ગયા છીએ. તો બધા શ્રાવણના દર્શન કરી લેજો. જો આમ પાછો આ શ્રાવણના મંદિરે હવાની હતો, પછી દર્શન કરીને આપણે પાછા નીચે પગી ગયા છીએ, જ્યાં માતાજીનો પ્રસાદી લેવાનો હોલ છે અહીંયા. તો જો અહીંયા બધા સફાઈ કામનું ચાલુ હતું, બગદાણાની જેમ. તો બધા વાળતા હતા. પછી આપણે જઈએ છીએ ધીમે ધીમે દરિયા બાજુ. જો વરસાદ દરિયા જોવા મળશે તો આપણે થોડાક આઘા છીએ. આજ તડકો તો બહુ હતો, કારણ કે ગરમી તો રહેવાનું જ નહોતું. દરિયો ફૂલ ભરાઈ ગયો, બધા બહાર હતા વેસવા બધું. નગર પછી દરિયામાં હોય પાણીપુરી ને ભૂંગળા બટેટા ને એવું બધું.
દરિયામાં હોય. પણ આ તો દરિયો ભરાઈ ગયો થયો એટલા બધાની ઉપર એવું પડે, કારણ કે પાણીમાં પાછું બધી વસ્તુ આવી રહી નહીં. જો આમ છે ને હવે ખાલી દરિયો, કોઈ નથી દરિયામાં. તો અહીંથી સામુનું મંદિર દેખાય છે, આપણે હમણાં ગયા પેલા તો વેલ આવતી છે હજી. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં.